Jai Swaminarayan, students. Today we discuss SQL. SQL means structured query language. Structured query language. One type of language, SQL એક ટાઈપની લેંગ્વેજ છે. એટલે આપણને થોડુંક એમ લાગે કે હાર્ડ છે, પણ એવું નથી. બહુ સિમ્પલ વસ્તુ છે. હું તમને SQL નો યુઝ કરી અને ટેબલ ક્રિએટ કરતા શીખીશું આપણે. ક્રિએટિંગ ટેબલ યુઝિંગ SQL. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ટેબલ પણ SQL કમાન્ડથી ક્રિએટ થાય એ શીખીશું, કઈ રીતના ટેબલ બને. ઓકે, તો હાઉ ટુ ક્રિએટ ટેબલ યુઝિંગ SQL. તો તમે વિડીયો ઓન જ રાખજો. આપણે ઓલરેડી ટેબલ બનાવેલું જ છે, તો કોઈ પણ ડેટાબેઝ લઈ લઈએ. આપણે બનાવેલો ડેટાબેઝ પણ તમે ઓપન કરી શકો. ટેબલમાં જુઓ, તમે ટેબલ પર ક્લિક કરશો તો લાસ્ટ લેક્ચરમાં આપણે આ બે ટેબલ ક્રિએટ કરેલા, કન્ટ્રી એન્ડ સ્ટેટ. ઓકે, હવે આપણે એક સ્ટુડન્ટ ટેબલ ક્રિએટ કરીએ યુઝિંગ SQL. ફર્સ્ટ ઓફ ઓલ ટૂલ્સ મેનુમાં જાઓ. ટૂલ્સ મેનુ, ટૂલ્સ મેનુમાંથી SQL સિલેક્ટ કરો. ક્વેરી આપણે હમણાં બનાવતા શીખીશું. ક્વેરી પહેલા આપણે ટેબલ ક્રિએટ કરીએ. ટૂલ્સ મેનુમાંથી SQL. જો તમારે આના માટે નોટ અને પેનની જરૂર પડે, કેમ કે આમાં તો બધું ટાઈપ કરવાનું જ આવે, બધા કમાન્ડ જ આવે, બધા કીવર્ડનો યુઝ જ કરવાનો, એટલે તમને એવું લાગે તો એ લખતું જવાનું તમારે. ઓકે, તો ટૂલ્સ મેનુમાં SQL એટલે એક ડાયલોગ બોક્સ આવશે. કમાન્ડ ટુ એક્ઝિક્યુટનું એક બોક્સ હશે. અહીંયા આપણે બધા કમાન્ડ ટાઈપ કરીશું. એવો કમાન્ડ ટાઈપ કરો કે જે ટેબલ ક્રિએટ કરે. તમે કમાન્ડ ટાઈપ કર્યા પછી અહીંયા એક્ઝિક્યુટ ઇનેબલ થશે. એક્ઝિક્યુટ બટન ઇનેબલ થાય, ત્યાં ક્લિક કરો એટલે અહીંયા નીચે સ્ટેટસમાં તમને એનું સ્ટેટસ બતાવે. જો કમાન્ડમાં કોઈ તમે મિસ્ટેક ન કરી હોય તો સક્સેસફુલી મેસેજ આવે, અધરવાઇઝ એરર ડિસ્પ્લે થાય. તો આપણે તો ટેબલ ક્રિએટ કરવું છે, તો ટેબલ ક્રિએટ કરવા માટેનું કમાન્ડ છે ક્રિએટ ટેબલ. પહેલા તો ક્રિએટ ટેબલ ટાઈપ કરો, પછી સ્પેસ, ઇન્વર્ટેડ કોમામાં ટેબલ નેમ. ટેબલ નેમ રાખીએ આપણે સ્ટુડન્ટ. એટલે તમારે જે નામનું ટેબલ ડિઝાઇન કરવું હોય એ ટેબલ નેમ આફ્ટર ક્રિએટ ટેબલ કીવર્ડ ટાઈપ કરવાનું. ક્રિએટ ટેબલ કીવર્ડનો યુઝ કરી પછી તમારે ટેબલનું નામ ટાઈપ કરો. હવે એન્ટર આપો. પછી પેરેન્થેસિસ કરવાના. તમારે સ્ટુડન્ટ ટેબલમાં જેટલા ફિલ્ડ લેવા હોય એ બધા ફિલ્ડ અહીંયા ટાઈપ કરવાના. સપોઝ આપણે એક રોલ નંબર ફિલ્ડ લેવું છે તો ઇન્વર્ટેડ કોમામાં રોલ નંબર ટાઈપ કરો, પછી સ્પેસ આપી અને એની ડેટા ટાઈપ તમારે ટાઈપ કરવી પડશે. ડેટા ટાઈપ અહીંયા સિલેક્ટ નહીં કરવાની આવે, એટલે આપણને હાર્ડ એટલા માટે લાગે કે અહીંયા બધું ટાઈપ કરવું પડે અને ટાઈપમાં સ્પેલિંગ મિસ્ટેક થાય તો પ્રોપર આઉટપુટ આવે નહીં, એરર આવે.
તો આની ડેટા ટાઈપ આપણે ઇન્ટીજર રાખવી છે, તો ઇન્ટીજર એવું ટાઈપ કરવું પડે. અને આપણે એક ફિલ્ડને તો પ્રાઇમરી કી આપીશું જ, આપવી જ પડે. તો રોલ નંબરને પ્રાઇમરી કી અસાઇન કરવી છે, તો સ્પેસ આપી પ્રાઇમરી કી, પ્રાઇમરી અને કી વચ્ચે સ્પેસ મૂકવાની, પછી કોમા. તો ફર્સ્ટ ફિલ્ડ તમારું ક્રિએટ થઈ ગયું. હજુ આપણે ઘણા બધા ફિલ્ડ મૂકવાના છે. બધાએ વિડીયો બંધ કરી દીધા મોસ્ટ ઓફ. ચાલુ રહેજો ભાઈ, વિડીયો ચાલુ રાખવાના. તો આ ફર્સ્ટ તમારું ફિલ્ડ તૈયાર થઈ ગયું. હવે એન્ટર આપી સેકન્ડ ફિલ્ડ બનાવો. સેકન્ડ ફિલ્ડ કયું રાખવું છે આપણે? નેમ. નેમ ફિલ્ડની ડેટા ટાઈપ શું આવે? ટેક્સ્ટ મેસેજ કરું ને. નેમ ફિલ્ડની ડેટા ટાઈપ પાર્થ કહે છે કે કેપિટલ કમ્પલસરી, તો એ હમણાં કહું તમને. ગૌરાંગ કે વેર કેર. વાહ, રાઈટ આન્સર છે વેર કેર. સરસ. તો ગૌરાંગ ટેક્સ્ટ બુક લઈને બેઠો લાગે. કૃષ્ણ પણ ટેક્સ્ટ બુક લઈને બેઠો લાગે. ગૌરાંગ યસ આપો ને, ટેક્સ્ટ બુક લઈને બેઠા છો? નહીં, ટેક્સ્ટ બુક લઈને બેઠા હોય સારી વાત કહેવાય. તમે ટેક્સ્ટ બુકમાં જોઈને બોલો એ બહુ સારી વાત કહેવાય. તમને ખબર પડે કે ટેક્સ્ટ બુકમાં ચાલે છે, એટલે એમાં કઈ ખોટું નથી બોલવાનું. બેઠા લઈને બેઠા હોય તો. કૃષ્ણ ટેક્સ્ટ બુક લઈને બેઠો છો? ઓકે, તો આપણે નો તો ટેક્સ્ટ બુક લઈને બેસો બાળકો. તમે જ્યારે લેક્ચર ચાલતું હોય ને ટેક્સ્ટ બુક લઈને બેસો. નેમની ડેટા ટાઈપ આપણે વેર કેર આવશે. વેર કેર. પછી એની લેન્થ આપવી પડે કે કેટલી લેન્થ રાખીએ આપણે? 50. જે ક્વેશ્ચન હતો ને કે કેપિટલમાં, એનું હું તમને હમણાં કહું આન્સર. હવે સેકન્ડ ફિલ્ડ પણ તૈયાર થઈ ગયું. થર્ડ ફિલ્ડ રાખીએ આપણે સિટી. સિટી ફિલ્ડની ડેટા ટાઈપ વેર કેર એટલે કે ટેક્સ્ટ. એની લેન્થ 30 રાખીએ. પછી ફોર્થ ફિલ્ડ મૂકી દઈએ આપણે બર્થ ડેટ. બર્થ ડેટની ડેટા ટાઈપ બર્થ ડેટ અને ડેટા ટાઈપ આપણે આપીએ ડેટ. ઓકે, બ્રેકેટ ઓવર કરીએ અને લાસ્ટમાં સેમિકોલન. જો આ એક વસ્તુ ખાસ જુઓ, જેને દેખાતું ન હોય ને જોઈ લેજો. ક્રિએટ ટેબલ સ્ટુડન્ટ. ઓકે, સ્ટુડન્ટ ટેબલ ક્રિએટ કરવું. અને સ્ટુડન્ટ ટેબલમાં જેટલા ફિલ્ડ મૂકવાના હોય બધા ફિલ્ડ પેરેન્થેસિસ ની અંદર મૂકવાના. ફર્સ્ટ ફિલ્ડ રોલ નંબર, સેકન્ડ ફિલ્ડ નેમ, થર્ડ ફિલ્ડ સિટી એન્ડ ફોર્થ ફિલ્ડ બર્થડે. રોલ નંબર ડેટા ટાઈપ ઇન્ટીજર. અને પ્રાઇમરી કી અસાઇન કરેલી છે ને, તો અહીંયા ટાઈપ કરવું પડે પ્રાઇમરી કી. પ્રાઇમરી એન્ડ કી એ બંને વચ્ચે એક સ્પેસ મૂકવાની. પછી ઇન્ટીજર ડેટા ટાઈપ છે તો બિફોર એન્ડ આફ્ટર એક સ્પેસ રાખવાની. નેમ ફિલ્ડની ડેટા ટાઈપ ટેક્સ્ટ આવે એટલે વેર કેર ટાઈપ કરવાનું. સિટીની ડેટા ટાઈપ ટેક્સ્ટ એટલે વેર કેર. બ્રેકેટમાં લેન્થ કમ્પલસરી ટાઈપ કરવી પડે. કોઈ પણ લેન્થ લખો, 30, 40, 50 છે. બર્થ ડેટની ડેટા ટાઈપ ડેટ. ઓકે, અને લાસ્ટમાં સેમિકોલન એટલે કે આપણો કમાન્ડ, અહીંયા કમાન્ડનું આ જે સ્ટેટમેન્ટ છે એ અહીંયા કમ્પ્લીટ થયું. હવે તમે એક્ઝિક્યુટ બટન પર ક્લિક કરો. તો જો મેં કમાન્ડમાં ક્યાંય પણ મિસ્ટેક કરી હશે તો સ્ટેટસમાં એરર આવશે, અધરવાઇઝ સક્સેસફુલી મેસેજ આવશે. એક્ઝિક્યુટ પર ક્લિક કરું, સ્ટેટસમાં ડિસ્પ્લે થયું કમાન્ડ સક્સેસફુલી એક્ઝિક્યુટેડ. ઓકે, ધેટ મીન્સ કે આપણે કોઈ મિસ્ટેક કરી નથી. હવે એનો જે ક્વેશ્ચન હતો કે કેપિટલમાં ટાઈપ કરવાનું, તો આપણે અહીંયા કેપિટલની જગ્યાએ સપોઝ આપણે અહીંયા સ્મોલ ટાઈપ કરીએ. કેપિટલ નથી ટાઈપ કરતા, સ્મોલ. ક્રિએટ ટેબલ. ઓકે, સ્મોલ ટાઈપ કર્યું. હવે એક્ઝિક્યુટ બટન પર ક્લિક કરો. તો એરર આવી, પણ શું એરર આવી?
કે ટેબલ ઓલરેડી એક્ઝિસ્ટ, ધેટ મીન્સ કે તમે સ્મોલમાં ટાઈપ કરો કે કેપિટલમાં ચાલશે, પણ કેપિટલ એટલા માટે તમને વ્યવસ્થિત દેખાય. એટલે ઓલરેડી એક્ઝિસ્ટ છે ટેબલ, હમણાં આપણે બનાવી નાખ્યું, એટલે ફરીથી પાછું બનાવો છો તો એરર આવવાની છે. તો સપોઝ હું અહીંયા સ્ટુડન્ટની જગ્યાએ સ્ટુડન્ટ 1 આપી દઉં, નામ ચેન્જ કરી નાખું સ્ટુડન્ટ 1, તો એવું તો કોઈ એક્ઝિસ્ટ છે નહીં. હવે એક્ઝિક્યુટ બટન ઉપર ક્લિક કરો તો જો હવે મેસેજ શું આવ્યો, કમાન્ડ સક્સેસફુલી એક્ઝિક્યુટેડ, ધેટ મીન્સ કે સ્ટુડન્ટ 1 નામની ફાઇલ ડિઝાઇન થઈ. તો કોનો ક્વેશ્ચન હતો ખબર નથી, પણ સ્મોલમાં લખો કે કેપિટલમાં લખો ચાલશે. ઓકે, હવે ટેબલ બની ગયું. અહીંયા ટેબલના લિસ્ટમાં જુઓ તો લિસ્ટમાં તો જો આવ્યું ને સ્ટુડન્ટ અને સ્ટુડન્ટ 1 આવવું જોઈએ, ડિસ્પ્લે નથી થતું. તો એના માટે વ્યૂ મેનુમાં જવાનું. વ્યૂ મેનુમાં લાસ્ટ ઓપ્શન છે રિફ્રેશ ટેબલ્સ. રિફ્રેશ ટેબલ્સ રિફ્રેશ કરવું પડે. એસક્યુએલ નો યુઝ કરીને તમે કાંઈ પણ કામ કરો ને એટલે રિફ્રેશ કરવું જ પડે. તો જો સ્ટુડન્ટ અને સ્ટુડન્ટ 1 બંને ટેબલ બની ગયા. કોઈનો કઈ ક્વેશ્ચન છે? એક મિનિટ. હા, એક પણ સિમ્પલ કોઈ પણ વર્ડમાં રાઇટિંગ મિસ્ટેક હશે, સ્પેલિંગ મિસ્ટેક હશે, સપોઝ ઇન્ટીજરનું તમે ડેટા ટાઈપ લીધી તો ઇન્ટીજરના સ્પેલિંગમાં કંઈક મિસ્ટેક કરી હોય તો એરર આવશે. એટલે આપણને હાર્ડ એટલા માટે લાગે, એક્સપર્ટ હોય ને એ લોકો એસક્યુએલ નો યુઝ કરે, કેમ કે એને ખબર જ હોય સ્પેલિંગમાં એને મિસ્ટેક થવાની નથી. બાકી આમ બહુ ઈઝી છે, આમ બહુ હાર્ડ છે. ઓકે, તો હવે આપણે આ સ્ટુડન્ટ ટેબલ ઓપન કરો રેકોર્ડ એન્ટર કરવા માટે. તો જો અહીંયા રોલ નંબર, નેમ, સિટી, બર્થ ડેટ, આપણે જેટલા ફિલ્ડ લીધા એટલા ફિલ્ડ વાળી એક ટેબલ ડિઝાઇન થઈ ગઈ. પછી આ ટેબલ ઉપર રાઈટ ક્લિક કરીને એડિટ આપો તો એ ટેબલ ડિઝાઇન વ્યૂમાં ઓપન થશે. જો આઈએનટી ખાલી નહીં લખવાનું, ઇન્ટીજર આખું લખવું પડે. ગૌરાંગનો ક્વેશ્ચન છે, ખાલી આઈએનટી લખ્યું હોય તો ચાલે? નો ચાલે, ઇન્ટીજર આખું લખવું પડે. અહીંયા જો ડિઝાઇન વ્યૂ આવી ગયું, તમે જે ડેટા ટાઈપ લીધી હશે એ જ આવશે. અને રોલ નંબરને જો પ્રાઇમરી કી આપેલ એટલે અહીંયા કીની સાઇન પણ આવી ગઈ. આની ડેટા ટાઈપ વેરકેર એટલે કે ટેક્સ્ટ, બર્થ ડેટ અને ઇન્ટીજર. તમારે ડેટા ટાઈપનું નામ અહીંયા જે હોય ને બ્રેકેટમાં એ લખવું પડે, સ્ક્વેર બ્રેકેટમાં. જો અહીંયા બધી ડેટા ટાઈપનું લિસ્ટ આપેલું જ છે, ક્લિક કરો એટલે નંબર રાખ્યો તો ન્યુમેરિક લખવું પડે, ડેસિમલ, ઇન્ટીજર, સ્મોલ ઇન્ટીજર, ફ્લોટ, રિયલ, ડબલ, વેરકેર. ઓકે, તો એસક્યુએલ નો ઉપયોગ કરી તમને ટેબલ ક્રિએટ કરતા આવડી ગયું. હવે આપણે એસક્યુએલ નો યુઝ કરીને ટેબલ ડિલીટ કરવું છે. તો ટેબલ ડિલીટ કરવા માટે ટૂલ્સ મેનુ, એસક્યુએલ, કમાન્ડ ટુ એક્ઝિક્યુટમાં કમાન્ડ ટાઈપ કરો. કમાન્ડ છે ડ્રોપ ટેબલ. ડ્રોપ ટેબલ, ઇન્વર્ટેડ કોમામાં ટેબલનું નામ સ્ટુડન્ટ, ઇન્વર્ટેડ કોમા ઓવર, ઇફ એક્ઝિસ્ટ. જો આ કમાન્ડ છે. યુઝિંગ એસક્યુએલ યુ વોન્ટ ડિલીટ ટેબલ. જો તમે એસક્યુએલ નો યુઝ કરી તમે ટેબલ ડિલીટ કરવા ઈચ્છો છો તો આ સ્ટેટમેન્ટ આવશે, ડ્રોપ ટેબલ સ્ટુડન્ટ ઇફ એક્ઝિસ્ટ. ધેટ મીન્સ કે સ્ટુડન્ટ ટેબલ ડિલીટ કરો જો હોય તો. એક્ઝિક્યુટ બટન ઉપર ક્લિક કરો. કમાન્ડ સક્સેસફુલી એક્ઝિક્યુટેડ, ધેટ મીન્સ કે તમારું ટેબલ ડિલીટ થઈ ગયું. હવે ક્લોઝ કરી દો. પણ અહીંયા તો હજુ ટેબલના લિસ્ટમાં દેખાડે છે સ્ટુડન્ટ. તો એસક્યુએલ થી જે કંઈ વર્ક કરો વ્યૂમાં જઈને રિફ્રેશ ટેબલ આપવું જ પડે. જો ઓકે, કોઈનો કઈ ક્વેશ્ચન છે જોઈ લઈએ. સ્પેસ નો હોય તો એરર આવ બિટવીન ટુ વર્ડ્સ. ઓકે, સ્પેસ તો કમ્પલસરી આપવી જ પડે, તો જ કમ્પ્યુટરને ખબર પડે કે આ ઇન્ટીજર ડેટા ટાઈપ છે, એના ફિલ્ડ નેમ છે અને આ એને પ્રાઇમરી કી આપવા માટેનું કીવર્ડ છે. તો બિટવીન વર્ડ્સ સ્પેસ તો કમ્પલસરી આવે, બધું ભેગું કરો તો પ્રોબ્લેમ થાય. તો આ વાત થઈ આપણે ટેબલની, કે ટેબલનો યુઝ કરી અને તમને
સોરી એસક્યુએલ નો યુઝ કરી ટેબલ ક્રિએટ કરવું અને ટેબલ ડિલીટ કરવું. આ વિડીયો લેક્ચર હમણાં હું ગ્રુપમાં મૂકી દઈશ. આ વિડીયોનું રેકોર્ડિંગ થાય છે અત્યારે. તમને ગ્રુપમાં લિંક મોકલી દઈશ એટલે યુટ્યુબ પર તમે જોઈ શકશો. એટલે હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એસ ક્વેરી. પણ ક્વેરી માટે આપણે એક કામ કરીએ, એક ફાઇલ ઓપન કરીએ, ડોક્યુમેન્ટમાં જઈ સ્ટુડ ફાઇલમાં, એમાં જો એક ટેબલ બનાવ્યું છે આપણે સ્ટુડન્ટનું. ઓકે, અહીંયાથી આવવું પડે આમ સ્ક્રીન શેર કરીને. તો આ જે ટેબલ છે ને આપણું સ્ટુડન્ટ, આના પરથી આપણે એક ક્વેરી બનાવી છે અને એસક્યુએલ નો યુઝ કરીને એવી ક્વેરી બનાવો કે જે રોલ નંબર અને નેમ ડિસ્પ્લે કરે. તો ક્વેરીમાં જાઓ, there are 3 methods: create query in design view, wizard and last is SQL. તો આજે આપણે ડિસ્કસ કરીશું SQL. SQL means structured query language. તો SQL વ્યૂ પર ક્લિક કરો એટલે સિમ્પલ આવું નોટપેડ જેવી જ સ્ક્રીન આવે. આમાં કાંઈ બધું કમાન્ડ જ ટાઈપ કરવાનો હોય એટલે આપણને અઘરું લાગે, પણ છે બહુ સિમ્પલ વસ્તુ. તો તમારે કમાન્ડ સાથે ટાઈપ કરવા હોય એટલે કે તમારે લખવા હોય તો લખી શકો. એટલે તમને છે ને પ્રેક્ટિસ કરવી હોય તો તમને યુઝફુલ થાય. તો એક કમાન્ડ લખીએ આપણે સિલેક્ટ. સિલેક્ટ કીવર્ડ ઇઝ યુઝ ટુ સ્પેસિફાઈ ફિલ્ડ નેમ. તમારે ફિલ્ડના નામ સ્પેસિફાઈ કરવા હોય તો એના માટે જો એસક્યુએલ બહુ બધું યુઝ થાય બાળકો, તમે આગળ જશો ડેવલપિંગમાં. એસક્યુએલ આખો ડેટાબેઝ જનરેટ કરવા માટે થાય, ક્વેરી માટે થાય, ઘણો બધો એનો યુઝ છે. અત્યારે ખાલી સિમ્પલ ક્વેરી શીખી લો. તો સિલેક્ટ પછી સ્પેસ ફિલ્ડ નેમ, તમારે કયું ફિલ્ડ ડિસ્પ્લે કરવું છે તો કે રોલ નંબર, પછી કોમા, સેકન્ડ ફિલ્ડ કયું ડિસ્પ્લે કરવું છે તો કે નેમ, ફ્રોમ કયા ટેબલમાંથી ડિસ્પ્લે કરવું તો કે સ્ટુડન્ટ. જો આ સિમ્પલ ક્વેરી બની ગઈ. હવે તમને થોડુંક ઝૂમ કરીને બતાવી દઉં. આ સિમ્પલ ક્વેરી છે. કયા કયા ફિલ્ડ આપણે ડિસ્પ્લે કરવા છે? રોલ નંબર એન્ડ નેમ. રોલ નંબર એન્ડ નેમ from student table. So which keyword is used to specify field name? Select keyword. After select keyword, you have to write field name. જે ફિલ્ડ તમારે ડિસ્પ્લે કરવા હોય એ ફિલ્ડ નેમ આફ્ટર સિલેક્ટ કીવર્ડ તમે લખી શકો. અને ટેબલ નેમ પણ લખવું પડે. કયા ટેબલમાંથી તો કયા ટેબલમાંથી તો કે સ્ટુડન્ટ. તો from keyword is used to specify table name. તો after from keyword you have to write table name. તો અહીંયા આપણે ટેબલ નેમ શું લખ્યું? સુરત, સોરી સ્ટુડન્ટ. આ ક્વેરી થઈ ગઈ તમારી. હવે ક્વેરીને રન કરવી હોય તો આ રન ક્વેરી બટન પર ક્લિક કરો. રન ક્વેરી બટન. જો ક્વેરી રન થઈ એનું તમને આઉટપુટ દેખાય, રોલ નંબર અને નેમ, બે જ વસ્તુ આવી. તો સિમ્પલ છે બાળકો. એસક્યુએલ અઘરી વસ્તુ નથી, બહુ સિમ્પલ વસ્તુ છે. તમને આવડી જાય ને પછી તમે આનો જ યુઝ કરો. ક્વેરી માટે તમે આ બેસ્ટ છે. જે એક્સપર્ટ હોય એ લોકો આનો યુઝ કરે. હવે આપણી ઈચ્છા છે કે બધા ફિલ્ડ લેવા છે, પણ એવા રેકોર્ડ આવવા જોઈએ જે સુરતમાં રહેતા હોય. એવા સ્ટુડન્ટના રેકોર્ડ આપણે ડિસ્પ્લે કરવા છે જેનું સિટી સુરત હોય. તો ફર્સ્ટ કમાન્ડ લખીએ સિલેક્ટ. અને બધા જ ફિલ્ડ તમારે ડિસ્પ્લે કરવા હોય, વોલ ફિલ્ડ, then write asterisk sign. Asterisk sign indicate all fields. પર્ટિક્યુલર ફિલ્ડ ડિસ્પ્લે કરવા હોય તો પર્ટિક્યુલર ફિલ્ડ નેમ ટાઈપ કરવું પડે. બટ ઇફ યુ વોન્ટ ડિસ્પ્લે ઓલ ફિલ્ડ્સ then write asterisk sign.
સિલેક્ટ સ્ટાર ધેટ મીન્સ બધા ફિલ્ડ. ફ્રોમ કયા ટેબલમાંથી? સ્ટુડન્ટ. આપણે કોઈ ક્રાઇટેરિયા સેટ કરવો હોય, if we want set criteria, then where keyword is used. where keyword. તમે where keyword નો યુઝ કરી કયા ફિલ્ડમાં ક્રાઇટેરિયા સેટ કરો? ફિલ્ડ નેમ ટાઈપ કરવું પડે. which field? city field. તો ઇન્વર્ટેડ કોમામાં city field. અને એની વેલ્યુ શું હોવી જોઈએ? તો ઇક્વલ ટુ સાઇન કરી સિંગલ કોટમાં. જ્યારે તમે ક્રાઇટેરિયામાં ટેક્સ્ટ ડેટા યુઝ કરવાનો હોય તો ટેક્સ્ટ ડેટાને સિંગલ કોટમાં ટાઈપ કરવું પડે. સિંગલ કોટમાં આપણે ટાઈપ કરીએ સુરત. આ તમારી ક્વેરી થઈ ગઈ તૈયાર. સિલેક્ટ સ્ટાર, સિલેક્ટ એસ્ટ્રિક સાઇન. ધેટ મીન્સ બધા ફિલ્ડ આપણે ડિસ્પ્લે કરવા છે. કયા ટેબલમાંથી? સ્ટુડન્ટ. ક્રાઇટેરિયા તમારે મૂકવા માટે વેર કીવર્ડનો યુઝ થશે. વિચ ફિલ્ડ? તો કે કયા ફિલ્ડમાં ક્રાઇટેરિયા સેટ કરવો? સિટી ફિલ્ડ. વેલ્યુ શું હોવી જોઈએ? સુરત. તો ઇક્વલ ટુ સુરત. હવે ક્વેરી રન કરો તો એવા જ રેકોર્ડ ડિસ્પ્લે થશે જેનું સિટી સુરત હોય. ઓકે, આ બધા વિડીયો શા માટે બંધ કરો છો? કેમેરા ઓન રાખો. તમે દેખાવ જ છો એવું નહીં, સરને નથી દેખાતું, એટલે કેમેરા ઓન જ રાખવાનું, ખબર પડે. ઊંઘી નથી જતા ને, ધ્યાન આપો છો ને. હજુ કેમેરા બંધ છે ઘણા. ઓકે, તો હજુ આપણે એક ક્વેરી બનાવીએ. તો કોઈને કઈ ક્વેશ્ચન છે? પૂછીએ પહેલા. શું ક્વેશ્ચન છે? નેટવર્ક પ્રોબ્લેમ, તો એ તો ટોટલી રોંગ આન્સર છે. નેટવર્ક પ્રોબ્લેમ આ કોઈ રીઝન નો કહેવાય. હવે નેક્સ્ટ એક ક્વેરી જોઈ લઈએ. સિલેક્ટ રોલ નંબર. સપોઝ મારી ઈચ્છા એવી છે કે મારે રોલ નંબર જે ફિલ્ડ છે એનું જે ટાઇટલ છે, ફિલ્ડ નેમ છે, એ ચેન્જ કરવું છે, મિનિંગફુલ નેમ રાખવું છે. તો એઝ કીવર્ડ આવશે. રોલ નંબર એઝ સ્ટુડન્ટ આઈડી. એટલે આનો મિનિંગ એવો થાય કે મારે રોલ નંબરની જગ્યાએ ફિલ્ડ નેમ ડિસ્પ્લે કરવું છે સ્ટુડન્ટ આઈડી. તો તમારે કોઈ ફિલ્ડને મિનિંગફુલ નેમ આપવું હોય, એલિયાસ સેટ કરવું હોય, ધેન એઝ કીવર્ડ ઇઝ યુઝડ. એઝ કીવર્ડ લખો એટલે તમને હવે આઉટપુટમાં રોલ નંબર ફિલ્ડ નેમ નહીં ડિસ્પ્લે થાય, રોલ નંબરની જગ્યાએ સ્ટુડન્ટ આઈડી એવું ડિસ્પ્લે થશે. પછી તમારે કોઈ ફિલ્ડને મિનિંગફુલ નેમ નથી આપવું તો ડાયરેક્ટ તમે ફિલ્ડ નેમ લખી શકો, નેમ કોમા સિટી કોમા બર્થ ડેટ. ફ્રોમ કયા ટેબલમાંથી? તો ટેબલ નેમ રાખીએ સ્ટુડન્ટ. ક્રાઇટેરિયા સેટ કરવા માટે કયો કીવર્ડ આવશે? વેર. કયા ફિલ્ડમાં ક્રાઇટેરિયા સેટ કરવો? સિટી ફિલ્ડ. શું ક્રાઇટેરિયા સેટ કરવો? સુરત. હજી આપણે એક કામ કરવું છે. સપોઝ આપણે ફિલ્ડને નેમ ફિલ્ડ જે છે એને એસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કરવું છે, એસેન્ડિંગ ઓર્ડરમાં. તો એક કીવર્ડ આવશે ઓર્ડર બાય. કયો કીવર્ડ આવશે? ઓર્ડર બાય. કયા ફિલ્ડને ઓર્ડર બાય એટલે કે એસેન્ડિંગ કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કરવું છે? નેમ ફિલ્ડ. તો નેમ ટાઈપ કરો. એસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કરવા માટે ASC અને ડિસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કરવા માટે જાતે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું શું આવે તે. બરાબર, મેં અહીંયા ASC લખ્યું છે. ચાલો આ ક્વેરી એકવાર જોઈ લો. સિલેક્ટ
રોલ નંબર એઝ સ્ટુડન્ટ આઈડી, અહીંયા આપણે એઝ કીવર્ડનો યુઝ કર્યો. ધેટ મીન્સ કે રોલ નંબર ફિલ્ડ છે એનું મિનિંગફુલ નેમ આપણે આખું સ્ટુડન્ટ આઈડી. બાકીના કોઈ ફિલ્ડને આપણે એલિયાસ સેટ નથી કર્યું. ફ્રોમ સ્ટુડન્ટ ક્રાઇટેરિયા સેટ કરવા માટે વેર કીવર્ડ. આપણે એવા રેકોર્ડ ડિસ્પ્લે કરવા છે જે સુરતમાં રહેતા. ઓર્ડર બાય નેમ, એટલે કે તમારે નેમ જે ફિલ્ડ છે એનું શોર્ટિંગ કરવું છે. ASC એટલે કે એસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કરવું. આ તમારી ક્વેરી ડિઝાઇન થઈ ગઈ. હવે ક્વેરી રન કરો એટલે જો એવા જ રેકોર્ડ આવશે જે સુરતમાં રહેતા, પણ નેમ છે ને એસેન્ડિંગ ઓર્ડરમાં આવશે. એસેન્ડિંગ ઓર્ડરમાં છે નેમ જો. ઓકે, તો આ SQL નો ઉપયોગ કરી અને ક્વેરી બનાવતા આપણે આજે શીખી. કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો ટેક્સ્ટ મેસેજ કરો. આજના ટોપિકનો કોઈને ક્વેશ્ચન હોય તો ટેક્સ્ટ મેસેજ કરો. ઓકે, ડેટા ટાઈપ ચેન્જ કરવું હોય તો SQL માં ડેટા ટાઈપ ચેન્જ ન થાય. ડેટા ટાઈપ ચેન્જ કરવા માટે આ તમે SQL કમાન્ડનો યુઝ કરીને ટેબલ બનાવ્યું હોય ને, ડિઝાઇનમાં જઈને ડેટા ટાઈપ ચેન્જ થશે. આજે ફિલ્ડ નેમ ચેન્જ નથી થતો. જે ગૌરાંગનો ક્વેશ્ચન છે ને એને કદાચ માઇન્ડમાં એવું હોય કે આપણે ફિલ્ડનું નામ ચેન્જ કરી નાખ્યું, રોલ નંબરની જગ્યાએ સ્ટુડન્ટ આઈડી, તો ફિલ્ડનું નામ ચેન્જ નથી થતું. ફિલ્ડને મિનિંગફુલ નામ આપવામાં આવે છે, એટલે ખાલી ક્વેરીના આઉટપુટમાં જ. બાકી ટેબલની ડિઝાઇનમાં તમે જશો ને તો ટેબલની ડિઝાઇનમાં તો ફિલ્ડનું નેમ રોલ નંબર જ હશે, એટલે ડેટા ટાઈપ ચેન્જ નહીં થાય. SQL ડિઝાઇન કરતી વખતે ચેન્જ, અથવા તમે SQL કમાન્ડનો યુઝ કરીને ટેબલ ક્રિએટ કરો ત્યારે ડેટા ટાઈપ આપવાનો, અને SQL નો યુઝ કરીને ડેટા ટાઈપ ચેન્જ નહીં થાય. બરાબર, તમારે ડિઝાઇન વ્યૂમાં જઈને ચેન્જ કરવું પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન કોઈને ક્વેશ્ચન હોય તો હવે બોલો. વિડીયો બધાય કેમેરો બંધ કરી. બાળકો નેટનો બહુ ટેન્શન ન લેતા. તમને એમ લાગતું હોય કે આપણે નેટ પૂરું થઈ જાય, નેટ નો પૂરું થાય. 1.5 GB તમે યુઝ કરતા હોય ને ડેઈલીનો, તો તમે 4-5 લેક્ચર આરામથી ભરો ને તોય પૂરું નહીં થાય વિડીયો લેક્ચર સાથે. એટલે નેટનું ટેન્શન ન લેતા બહુ. ક્વેશ્ચન હોય તો બોલો. છે કોઈને ક્વેશ્ચન? બધા માથું કરે ના ના. ઓકે, કોઈને ક્વેશ્ચન તો નથી. તો ડિસેન્ડિંગ માટે DSC આવે. સરસ, મસ્ત. ચાલુ એક પાર્થે કીધું છે DSC આવે, તો આપણે ટ્રાય કરીએ. આ મેં તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું, બરાબર? તો આપણે અહીંયા DSC લખીએ. ASC લખ્યું ને એની જગ્યાએ DSC. હવે ક્વેરીને રન કરો તો એરર આવે. ધેટ મીન્સ કે DSC નો આવે. સરસ. એટલે તે મને ક્વેશ્ચન કર્યો હતો કે મને આન્સર આપ્યો હતો, ખબર ન પડી. મેં તમને કીધું હતું ફાઇન્ડ આઉટ કરવાનું કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં શોર્ટ કરવું હોય. ક્વેશ્ચન, ઓકે, સોરી પાર્થે, મને થયું કે આન્સર આપ્યો. તો મેં તમને ક્વેશ્ચન કર્યો છે એટલે આન્સર તમારે આપવાનો છે. ધ્રુવ, કઈક ક્વેશ્ચન છે? ટેક્સ્ટ મેસેજ થશે ભાઈ, અવાજ તમારો નહીં સંભળાય મને. એટલે ધ્રુવને કઈક ક્વેશ્ચન હોય તો. નો, ભૂલમાંથી હાથ ઊંચો થઈ ગયો. ઓકે, વાંધો નહીં. ચાલો, આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરશું, અને આનો વિડીયો લેક્ચર હમણાં તમને લિંક મોકલી આપું છું. બરાબર? થેન્ક યુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્ટુડન્ટ્સ. એક જ જય